નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. દીવો પ્રગટાવતા પહેલા અચૂક જાણી લો આ નિયમ, તેનાથી જ પ્રાપ્ત થશે શ્રેષ્ઠ ફળ. દીવાના સ્થાનનું જેટલું મહત્વ છે તેટલું જ તેની વાટનું મહત્વ છે. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેલના દીવામાં લાલ નાડાછડીની બનેલી વાટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી અને શુભ માનવામાં આવે છે. પણ અમુક લોકો દીવો પ્રગટાવવા સાચા નિયમો જાણતા નથી, જેના કારણથી એમની પૂજા અર્થહીન બની જાય છે. તેથી આજે અમે તમને દીવો પ્રગટાવવાનો સાચો સમય અને નિયમ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે. હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે હવન કરીને ભક્તો મોટા અનુષ્ઠાન કરે છે. વળી દરરોજ પૂજન સમયે સવારે અને સાંજે દીવો પ્રગટાવે છે. દિવાળી, જન્મદિવસ વગેરે કોઈ પણ તહેવારો અથવા શુભ અવસર ઉપર પણ લોકો દીવો પ્રગટાવે છે. તો નવરાત્રિ જેવા તહેવારો ઉપર અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. માન્યતા અનુસાર દીવાને પ્રકાશ વ્યક્તિના જીવનના અંધકાર દૂર કરે છે અને તેના વિચારોને સકારાત્મક બનાવે છે. દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. સાથે જ તે ઘરમાં રહેતા સભ્યોનું મન પણ દીવાને લીધે શાંત થાય છે. પરંતુ દીવો પ્રગટાવવા માટે પણ અમુક નિયમો હોય છે જેનું પાલન કરવું જોઈએ, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. તો ચાલો આજે તમને તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. ચોક્કસ સ્થાન. પૂજા સમયે દીવો પ્રગટાવવો અત્યંત જરૂરી મનાય છે, પણ આ દીવો ક્યાં રાખવો તે બાબતે સૌથી વધુ મહત્વની છે. જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેના પોતાની ડાબી બાજુ તરફ અને ભગવાનની સામે રાખવો જોઈએ. તેમજ તેલના દીવાને જમણા હાથ તરફ રાખવો જોઈએ. દીવાની વાટ. દીવાના સ્થાન જેટલું મહત્વનું છે, દીવાના સ્થાન જેટલું જ મહત્વ દીવો કરવા માટે વપરાતી વાટનું છે. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેલના દીવામાં લાલ નાડાછડીનો બનેલી વાટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રેષ્ઠ સમય. પૂજા જેટલી વહેલી સવારમાં કરવામાં આવે એટલું જ શુભ માનવામાં આવે છે, કારણ કે સવારનો સમય યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા માટે સર્વોત્તમ સમય છે સવારના 5 થી 10 વાગ્યા સુધી. તો સાંજે 5 થી 7ની વચ્ચેનો સમય પણ દીપ પ્રાગટ્ય માટે શુભ મનાય છે. ખંડિત દીવાનો નિષેધ. અખંડ દીવો પ્રગટાવવા માટે ધાતુના દીવાનો ઉપયોગ કરવો જોઈએ. માટીના દીવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ખંડિત હોવા જોઈએ નહીં. તે સિવાય દીવો પ્રગટાવ્યા બાદ તે બુજાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો કોઈ કારણોસર દીવો બુજાઈ જાય છે તો તેને તરત જ પ્રગટાવીને ભગવાન પાસે ક્ષમા યાચના કરી લેવી જોઈએ. જય શ્રી રામ.